કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો। ધીમી ધારે વરસાદ। કચ્છમાં મતદાન વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા। નખત્રાણા તાલુકાના ખારડીયા ગુંદડિયા વગ ગામમાં લોકો મતદાન કરવા પહોંચ્યા। મતદાન મથક ઉપર લોકોની લાઈનો જોવા મળી। સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી થશે મતદાન। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભારે મતદાન થતું હોય છે। મતદાન માટે 25/6/2025ની મતગણતરી યોજાશે। તમે વંગ ગામની અંદર અનુસૂચિત જાતિમાં આ સરપંચ પદનું જે ઉમેદવારી નોંધાવી છે, શું લાગે છે તમને? સારું લાગે છે। અમે ફોર્મ ભરે અનુસૂચિત જાતિનું અમે ભરાવે છે, અમે બધે સપોર્ટ છે। ગામની અંદર અનુસૂચિત જાતિના લોકો કેટલા છે? 40 ઘર છે અમારા। 40 ઘર છે, 250 વોટ છે, 250 વોટ છે અમારા। તમે સરપંચ તરીકે ફોર્મ ભરાવ્યા પછી જો તમારો સરપંચ પદે વિજય થાય છે તો અનુસૂચિત જાતિના લોકો માટે તમે કેવા પ્રયત્ન કરશો? દર્શન કરશો આપણે એના જે પ્લોટ છે, રોડ રસ્તા પ્લોટ એને જે મંજૂર થાય એ અમે મંજૂર કરી દઈશું। પ્લોટ એના 100 ચોરસ પાણીની સગવડ, પછી રોડની જે રસ્તા છે એની સગવડ, પછી રોડ લાઇટ છે એ સીસી કેમેરા લગાવી દઈશું આખા ગામમાં, ને ગટર લાઈનનું કામ બરાબર, ને આખા ગામનું પાણીનો પૈસા હું ભરીશ, એક જણું ચૂંટાવી આવું તો એ મારી આખા ગામનું જે પાણીના પૈસા છે હું પોતે ભરીશ, એવી મારી આશા છે જો ચૂંટાવી આવું તો। બીજા પણ જે કામ હશે એ બધે કરીશ। હું નાનું માણસ છું, મને બીજે ફેરા ઊભી છું, પણ મને તેડી પણ અમારા દલિત છો એના વોટ અમને ઓછા મળ્યા હતા, પણ હમણાં બધા એકતા છે એટલે વળી મને બીજે ફેરા ઉભાડ્યો છે, એટલે એવી રીતનું ઊભું છું। ગામનો પણ સપોર્ટ છે, ગામના બધાના કામ કરીશ, એવું નથી કે અમારા દલિતનું કામ કરીશ, હું બધાના કામ કરીશ જે છે એના। જે ગરીબ માણસોના મકાન ખાવાઈ ગયા છે, કેની નાણી ખાવાઈ ગઈ છે, કેના જે ખાવાઈ ગયા છે એને પણ હું તપાસ કરીશ પૂરા બરાબર, ને બાર ખવાઈ જાય છે એનું પણ તપાસ કરીશ, ગામને માટે બસ સારું કરીશ। ભાઈ, તમે સરપંચના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા છો, આજે વોટિંગનું કામ ચાલુ છે, શું લાગે છે તમને? વોટિંગનું કામ સારું હોય અને ગામનો વિકાસ કરવાનો હોય, આરસીસી રોડ, ગટર લાઈન, પાણીની સુવિધા બધી કરવાની છે। ભલાભાઈ, તમે જો સરપંચ તરીકે ચૂંટાવો છો તો આ ગામના વિકાસ માટે કેવા કાર્ય કરશો? ગામનો વિકાસ બધે કરશો, ગટર લાઈન, પાણીનો વિકાસ। ભલાભાઈ, તમારું આ વંગ ગામ છે, સરહદ ઉપર આવેલું છે, લોકો બધા અમુક આર્થિક રીતે નબળા છે, એને રોજગારી માટે શું કરશો તમે? રોજગારી માટે કામ ચાલુ રાખશો, ગમે આર્થિક રીતે નબળા વર્ગો માટે એની વ્યવસ્થા બધી કરશો સારી। તમારું નામ જણાવજો। આહિર ગોવિંદ કરશન વંગ। ગોવિંદભાઈ, તમે સરપંચના ઉમેદવાર તરીકે ઊભા છો, બરાબર। આજે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે, શું લાગે છે તમને? એવું જ છે, 100% પરિણામ આપણે કાઢવાના છીએ અને 100% પબ્લિક આપણે પહેલાં કામ કર્યા છે ને હજી કરશું। આપણે પહેલાં 5 વર્ષની સભ્યમાં હતા, ઘણા કામ કર્યા છે અને હજી આપણે અંદાજે 5 વર્ષ સીટ મળી જશે તો ઘણા વિકાસ કરશું, સારા કામ કરશું। ગોવિંદભાઈ, આ ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાય છે, તમારા ગામના વિકાસ માટે કેવા કાર્યો હશે? ઘણા લઈશું કામ, સીસી રોડ છે, કોટડીઓ છે, દિવાલો છે, પછી ઇન્ટર બ્લોકના ક્યાંક કામ આવે છે, શિવ મંદિરના એવા ક્યાંક કામ કરશું, 100% ઉદામ છે એવા કામ કરશું, ઘણા કામ કરશું। ભાઈ, આજે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, તમે વોટિંગ કરવા આવ્યા છો, વોટિંગ કરી આવ્યા? અચ્છા, તમને તમારા ગામ માટે જે સરપંચ છે કેવો જોઈએ? તમારા ગામને સરપંચ અમને સારો જોઈએ। સારો એટલે કેવો? વિસ્તારથી સમજાવો। વિસ્તારથી આ ગામ તો અમારું છે, બહુમતી છે, પણ અમારો તો ઉમેદવાર છે અમારું પોતાનું, તો અમને ઉમેદ થાય કે અમારાને થોડોક મળે લાભ તો સારું લાગે। ભાઈ, તમે વોટિંગ કર્યા છે, લોકશાહીનો પર્વ છે, વોટિંગ કરવું જરૂરી છે? જરૂરી છે। શું કામ જરૂરી છે? એટલે જરૂરી તો પડે ને, આપણે વોટ ના આપીએ તો આપણે તો પૂછા કરે ને કેમ નથી આપ્યો તમે? ગામની અંદર બીજા મતદાનો વધારેમાં વધારે મતદાન થાય, એના માટે એક જાગૃત મતદાર તરીકે તમે શું કરશો? એ તો જાગૃતિ બધાને ભલામણ કરીએ કે ભાઈ મહેરબાની કરી ગમે એને મત આપી આવો।